हरि ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। ओम 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 महाकाली मात की जय। गुरुदत्त गिरनारी नारी महाराज की जय। पूरणगिरी बाबू बापुनी जय।
મહેશગીરી બાપુની જય દલપતગીરી બાપુની જય ગોપાલાનંદ બાપુની જય સ્વરૂપાનંદ બાપુની જય સબ સંતન કી જય બેક ભગવાન કી જય ચેતન સમાધિ વાલો કી જય રામચંદ્ર ભગવાન કી જય ખોડિયાર માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય કાળ ભૈરવ દાદાની જય દાડમાં દાદાની જય હનુમાનજી મહારાજ મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. કથાનો આપણો બીજો દિવસ. બીજા દિવસની કથાની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છે. ગઈકાલની કથાની અંદર સવારના સત્રની અંદર આપણે ભાગવત મહાત્મા. બેનો તમે વાતો ઓછી કરો, જગ્યા ઘણી છે, તમને જ્યાં સારું લાગે ત્યાં બેસી જાઓ, પણ ખોટો બીજો અવાજ ન કરશો. તમે બધા બેસી જાઓ, પછી જ આપણે ચાલુ કરીએ, એટલે કોઈને અવાજ કરવો જ નહીં. કારણ દરેક નું ધ્યાન ત્યાં જતા વાર ના લાગે. આપણે આપણું ધ્યાન જે છે એ ભગવાન કૃષ્ણની અંદર લગાવવાનું છે. કૃષ્ણમય બની અને કથાને સાંભળવાની છે. અને એ ક્યારે લાગે કે તમે એક ચિત્ત બની અને કૃષ્ણમય બની અને કથાને સાંભળો તો થાય. એક ચિત્ત ક્યારે થવાય કે બાજુમાં કોણ આવ્યું ને કોણ ગયું એ જ ખબર ન હોય, ત્યારે એક ચિત્ત લાગ્યું કહેવાય. ત્યારે તમે કૃષ્ણમય બની અને કથાને સાંભળી કહેવાય. સવારના સત્રમાં ભાગવત મહાત્મા, બપોર પછીના સત્રમાં આપણે ભક્તિ દેવીની કથા કરી અને આજ સવારના સત્રની કથાના બીજા દિવસની કથામાં આપણે આત્મદેવની કથાથી કથાને પ્રારંભ કરશું. આત્મદેવ છે શું એ કથાથી કથાને પ્રારંભ કરશું. પણ કથાના નિયમ મુજબ પ્રથમ મંગલાચરણ કરવામાં આવશે. મંગલાચરણ કરી ગુરુ વંદના કરીશું અને ગુરુ વંદના કર્યા પછી ભગવત નામ સ્મરણ કર્યા બાદ ભગવાન કૃષ્ણની કથાને પ્રારંભ કરશું. ભાઈ સામે વાતો ઓછી કરો. હવે ભગવત નામ સ્મરણ કરવાનું છે. જેટલું ભગવાનનું નામ લેવાય એટલું આપણે એનું નામ સ્મરણ કરવાનું છે. તો પ્રથમ મંગલાચરણ પછી ગુરુ વંદના અને ગુરુ વંદના કર્યા બાદ ભગવત નામ સ્મરણ કરી કથાની અંદર પ્રવેશ કરીશું. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ મૂર્તિ ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी मां सर्वभूतेषु मां वाणी रूपेण बुद्धि रूपेण संस्थिता
નમસ્તસ્यै 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 નમો નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાં કરોમિ યત્ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. દેવકી પરમાનંદમ નંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદા પિતચિત વૃત્તિ દદ્યાદિકે મોહવંશાવોચંદ ગોવિંદ રામો ધર્માદવેતિ. ગોવિંદ દામો ધર્માદવેતિ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો નમોદિચ્યતે. મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં. યત્કૃપાતમહં વંદે વંદે પરમાનંદં માધવં. પરમાનંદં માધવં. ગુરુ મેરી પૂજા. બધાએ પ્રેમથી ગુરુ વંદના કરવાની છે, કારણ કે સદગુરુ વંદના વગર કશું જ આપણે કરી શકવાના નથી. સદગુરુના આશીર્વાદ હોય તો જ આપણે કંઈક આગળ ભગવાનના કાર્યની આગળ વધી શકીએ, તો જ કોઈ સારું કાર્ય કરી શકવાના છીએ. તો પ્રથમ ગુરુ વંદના કરીશું. ગુરુ વંદના કર્યા બાદ આપણે ભગવત નામ સ્મરણ અને ત્યાર પછી કથાની અંદર પ્રવેશ. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદા. ગુરુ મેરે પારે બ્રહ્મા ગુરુ ભગવંતા. ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદમ. તાલી પ્રેમથી પાડવાની છે. મેરે પાર બ્રહ્મા ગુરુ ભગવંતા.
સીતારામ રામ રામ બાપા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ બાપા રામ 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 સીતારામ રામ રામ ગુરુ રામ સીતારામ બાપા રામ સીતારામ 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 ગુરુ રામ સીતારામ કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન ભગવાન કી જય ભદ્રેશ્વર મહાદેવ મહાદેવ કી જય કથાના બીજા દિવસના સત્સંગની અંદર ગુરુ વંદના મંગલાચરણ અને હવે આપણે આત્મદેવની કથાની અંદર પ્રવેશ કરશું. આત્મદેવ આત્મદેવની કથાની અંદર પ્રવેશ કરીએ કે તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નગર હતું. તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નગર હતું અને એ નગરની અંદર ચારેય વર્ણના લોકો પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી અને રહ્યા હતા. એમાં એક બ્રહ્મદેવ પણ રહેતા હતા અને એનું નામ આત્મદેવ હતું. નામ આત્મદેવ છે અને આ આત્મદેવને ધુંધુલી નામની પત્ની હતી. ધુંધુલી નામની પત્ની, ધુંધુલી એ બુદ્ધિ છે. આ કથામાં સમજજો કેવા શું માંગે છે. આત્મદેવ કોણ છે? આ કથા જે છે આપણા શરીર ઉપરની કથા છે. ધુંધુલી એ બુદ્ધિ છે. ધુંધુલી સુંદરી હતી. સુંદરી એટલે સુંદર હતી. સુંદરી હતી, શુક્લોદ પવાતી, પણ એને ભગવાનના નામમાં જવાનું થાય એટલે નિંદર આવે. ભગવાનનું નામ લેવાનું થાય અને નિંદર આવે. ભાઈ તમારે વાતો કરવી હોય તો પછી હું થોડી વાર કથાને વિરામ આપું. દરેકને વિનંતી છે, આપણે 12 થી 3 કથામાં એટલા માટે જ વિરામ આપીએ છીએ કે જે વાતો ભેગી થાય કરી લઈએ. કારણ કે તમે એક વાત કરશો તમે 5 જણાનું ધ્યાન ત્યાં દોરશો. મેં પહેલા જ કહ્યું કૃષ્ણમય બની કથાને સાંભળવાની છે. ધુંધુલીને ભગવાનના નામ લેવાનું થાય, નિંદન આવે અને કુથલી કરવાની થાય, મારી તારી કરવાની આવે તો મજા આવતી. કુથલી કરવાની થાય, તારી મારી કરે, કેલેન્ડરના તારીખનું પાનું ક્યારે બદલાઈ જાય એ ખબર ન હોય. એનો સમય વાતચીતમાં અને બકબક કરવામાં થઈ જતો હતો પૂરો. કોઈ દિવસ ભગવાનનું નામ મુખમાં નહીં. આ આત્મદેવ બ્રાહ્મણ બધી રીતે સુખી હતો, પણ એક વાતનું દુઃખ હતું, એને શેર માટીની ખોટ હતી. શેર માટીની ખોટ હતી. સંપત્તિ ખરી, સંમતિ ખરી, પણ સંતતિ નથી. સંતતિ નહીં, આ સંતાન ન હોવાનું દુઃખ આત્મદેવને છે, પણ એની પત્ની ધુંધુલીને નથી. આત્મદેવ બ્રાહ્મણને દુઃખ છે કે મારે બધી વાતે સુખ છે, પણ મને શેર માટીની ખોટ છે. એની પત્નીને આ વાતનું દુઃખ નથી. આત્મદેવ ખૂબ દુઃખી થઈ રહ્યા છે કે વિવેક રૂપી પુત્ર નથી, અને ત્યાં આત્મદેવ દુઃખી છે. વિવેક વિના મુક્તિ નથી. વિવેક વિના મુક્તિ નહીં, અને વિવેક એટલે જ્ઞાન, અને એના વિના મુક્તિ નથી. એટલે વિવેક રૂપી પુત્ર મળશે તો ક્યારે મળે? અને બુદ્ધિ જ્યાં સત્સંગમાં ના લાગે ને ત્યાં સુધી વિવેક રૂપી પુત્રનો જન્મ નથી થતો. શાસ્ત્ર એમ કહે છે.
કે વિવેક રૂપી બુદ્ધિ જ્યાં સુધી ભગવાનના નામની અંદર એનું ચિત્ત ન પરોવાય ત્યાં સુધી જ્ઞાન રૂપી પુત્રનો જન્મ નથી થતો. અને બુદ્ધિને તો સત્સંગમાં રસ નથી, એને તો નિંદર આવે છે, ઉથલી કરવામાં મજા આવે છે. આત્મદેવ દુઃખી થઈ રહ્યા છે અને એક સમયે આત્મદેવ દુઃખી થયેલા બ્રાહ્મણ જે છે આત્મહત્યા કરવાનો વિચાર કરી વનની અંદર જંગલમાં જાય છે. વિચાર કરે છે કે મારે હવે આવું જીવન જીવવું નથી, મારે ત્યાં પુત્ર નથી, હું વાંચ્યો છું, મારે હવે જીવવું નથી. અને આ વિચાર કરી આત્મહત્યા કરવાના ઈરાદાથી પોતે જંગલની અંદર જાય છે, વનમાં જાય છે. જંગલ ત્યાં આત્મદેવજી જાય છે તો રસ્તામાં એને સંત મહાત્માજીનો ભેટો થઈ જાય છે. સંત મહાત્માજીનો ભેટો થઈ જાય છે. સંત મહાત્માજી એને મળ્યા છે, એને રોક્યો છે કે ભાઈ ક્યાં જાય છે, ઉભો રે ભાઈ, તું ક્યાં જાય છે? આત્મદેવ કહે છે કે હે મહારાજ, મને રોકો માં. તો કે કેમ? કે મારે આત્મહત્યા કરવી છે, મારે મરી જવું છે. સંત મહાત્માજી વિચાર કરે કે મરવાનું કંઈક તો કારણ હશે ને, શા કારણે તારે મરવું છે? કે નહીં, મને મરવા જવા દો, મારે જીવવું નથી. કે કેમ? સંત મહાત્માજી કહે છે પેલા તારું નામ શું છે એ તો કહે. કે મહારાજ મારું નામ આત્મદેવ છે. કે મારું નામ આત્મદેવ છે. કે નામ તારું આત્મદેવ અને આત્મહત્યા કરવા નીકળ્યો છે? સંત મહાત્માજી એમ કહે છે કે નામ તારું આત્મદેવ છે અને આત્મહત્યા કરવાને માટે નીકળ્યો છે. કારણ શું છે? કે મહારાજ મારે ત્યાં સંતાન નથી, એના માટે દુઃખી છું. વિચાર કરું છું કે આના કરતા તો હું મરી જાઉં તો સારું. સંત મહાત્માજી એને સમજાવે છે કે હે ભાઈ આત્મદેવ, તારે ત્યાં દીકરો થશે તો તને સુખ મળશે એની ખાતરી છે ખરી? તને એવી ખાતરી છે કે તારે ત્યાં દીકરો કે દીકરી થશે તો તું સુખી થઈશ? દીકરા, આ માન્યતા ખોટી છે. આ તારી જે માન્યતા છે આ માન્યતા ખોટી છે. કે રાજા અંગનો તો વિચાર કર. સંત મહાત્માજીને કહે છે કે હે આત્મદેવ, રાજા અંગનો વિચાર કર, સગરનો વિચાર કર, રાજા સગરનો પણ વિચાર કર. આ બધાય પોતાના દીકરાઓના માટે દુઃખી થયા છે. સંતાન હોય તો ઘણી બધી માથાકૂટ, એના કદેને ભણાવવા, ગણાવવા, પરણાવવા. સંત મહાત્માજી આત્મદેવને સમજાવે છે એ ભાઈ તારે સંતાન નથી ને, ઉલટું સારું છે. તારે કોઈ ચિંતા તો નથી, તું બેઠો બેઠો ભગવાનની માળા ફેરવ. તારે સંતાન નથી, સારું છે, ભગવાનની માળા ફેરવ, કોઈ ઉપાધિ નથી. સંત મહાત્માજી સમજાવે છે. પણ આત્મદેવ સંત મહાત્માજીને કહે છે કે મહારાજ, મેં એક વાત સાંભળી છે, કહું? કે બોલ. કે મેં સાંભળ્યું છે કે પૂમ નામના, શું કે છે આત્મદેવ? કે પૂમ નામનું એક નરક છે. કે પૂમ નામના નરકમાંથી દીકરો જો શ્રાદ્ધ પિંડ કરે તો જ મુક્તિ મળે, તો જ બહાર નીકળી શકે. તો આ પૂમ નામના નરકમાંથી મારી ગતિ કરશે તો કોણ કરશે? પ્રશ્ન કર્યો છે આત્મદેવ. ગતિ કરશે તો કોણ કરશે? એટલે સંત મહાત્માજી કહે છે ભાઈ તારી ગતિ તું પોતે જ કરી શકીશ. કે છે કે તું પોતે જ કરીશ, તારો ઉદ્ધાર તું પોતે જ કરી શકીશ, બીજા શું કરશે? કે ભાઈ છોકરા જો સારા પાક્યા હોય તો સારું તારું શ્રાદ્ધ કરશે અને નરકમાંથી તારશે. પણ જો છોકરા સ્વર્ગમાં હોય અને સ્વર્ગમાંથી નરકમાં નાખે, એના કરતા ન હોય તો શું સારું? સંત મહાત્માજી સમજાવે છે કે સારા હોય તો તમારું સારું કાર્ય કરે. તારી મુક્તિ તું તારી જાતે કરી શકીશ.
તારા છોકરા તને તારશે ને એવી અપેક્ષા તું ન રાખીશ. તો કે એ કેવી રીતે બની શકે? જો આ ખૂબ સમજવા જેવી વાત અહીંયા મૂકી છે વ્યાસજી મહારાજ. આત્મદેવ કહે છે કે તો શ્રાદ્ધ મારું મારા દીકરા ન કરે તો મને મુક્તિ કેવી રીતે મળે? એટલે સંત મહાત્માજી ખૂબ સરસ શબ્દોમાં સમજાવે છે કે સાંભળ, કે તારું પંચમહાભૂતિનું આ ખોડિયું જે છે ને, આ પંચમહાભૂતિનું ખોડિયું જે છે એ શ્રાદ્ધમાં ભગવાન વિષ્ણુને પિંડદાન કરવાનું હોય છે ને. દર્ભની પથારી પર પિંડ મૂકવામાં આવે. શરીર પિંડ છે. શું કે છે સંત મહાત્માજી કે આ પંચમહાભૂતોનું આપણું જે શરીર છે ને એ જ પિંડ છે. આ પિંડ બનાવી અને મૂકીએ છીએ એ નહીં, આ શાસ્ત્ર કે છે, હું નથી કહેતી. કે તારું આ પંચમહાભૂતોનું શરીર જે છે એ પિંડ છે, અને એ પિંડ એ પંચમહાભૂતોનું શરીર રૂપી જે પિંડ છે ને એ ભગવાન વિષ્ણુના ચરણોમાં તું સમર્પિત થઈ જા. સમર્પિત થઈ જા. ભગવાન વિષ્ણુને સમર્પિત કરીએ. શરણાગતિ જેવું સાચું બીજું એકેય શ્રાદ્ધ નથી. આપણે ખુદને ભગવાનને સમર્પિત થવાનું છે કે હે પ્રભુ, હું મારા પંચમહાભૂત રૂપી શરીર રૂપી જે પિંડ છે એ પિંડ રૂપી હું તારે ત્યાં તારા ચરણોમાં સમર્પિત કરું છું. પરમાત્માને કહેવાનું છે કે મારું શ્રાદ્ધ હું જ કરીને જાઉં છું. શું કે છે અહીંયા સંત મહાત્માજી કે હે પ્રભુ, મારું શ્રાદ્ધ હું પોતે જ કરીને જાઉં છું. અમારા પિંડ રૂપી જે શરીરનો પિંડ છે ને એ પ્રભુ હું તમને સોંપું છું. હું તમને સોંપું છું. પણ ભગવાને તુલસી પત્ર વગર સ્વીકારે નહીં. તુલસી પત્ર વગર સ્વીકારે નહીં એટલે ગળામાં તુલસીની માળા પહેરવાની. વ્યાસજી મહારાજે આત્મદેવની કથામાં શ્રાદ્ધ વિશેનું ખૂબ સરસ સમજાવ્યું છે. જો શબ્દે શબ્દે તમે ધ્યાનથી વાંચો કે સાંભળો ને તો એ શું કહેવા માંગે છે ખબર પડી જાય. કે ગળામાં તુલસીની માળા પહેરવાની, ગળામાં તુલસીની માળા પહેરવાની, અને તુલસીની માળા પહેરી એટલે ભગવાન વિષ્ણુના બની ગયા છે. ભગવાન વિષ્ણુના બની ગયા. તુલસીની માળા એટલે ભગવાનના થયા આપણે. આ દેહ પિંડ પ્રભુને સમર્પિત થયો. શરણાગતિ હવે પ્રભુના ચરણોમાં સોંપવાની છે. માળા એટલે શરણાગતિ. અને એમ સમર્પિત થવામાં એક મજા છે. ગુરુના નામની માળા પહેરી હોય, ગુરુના નામનો મંત્ર જપતા રાખતા હોય, અને ગુરુના નામની જે માળા થતી હોય ને એ માળા રૂપી આપણે એને સમર્પિત થવાનું છે. અને એટલે જ કે છે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પ્રેમથી તાલી પાડવાની છે બધાએ, અને સાથે બધાએ બોલવાનું છે. કારણ કે આ તો ગુરુના નામની માળા છે, અને ગુરુના નામની માળાની અંદર બે હાથે તાલી પાડી અને બોલવાનું છે. એક જુઓ, તાલી પાડવામાં બે ફાયદા છે. કેવા? મેં શિવ કથામાં કહ્યું હતું, જો કોઈને યાદ હોય તો, તાલી પાડવાથી આપણે જે તાલી પાડીએ એટલે આપણા લોહીનું પરિભ્રમણ ફાસ્ટ થાય. એટલે આ યોગ છે. તમે જો, તમે જ્યાં યોગ કરવા જાઓ ત્યાં 400-200 તાલી પાડવાનું તમને કહે. આપણા રોગ આપણે જાતે જ બતાડી શકીએ એમ છીએ, પણ એના માટે આપણે ટાઈમ કાઢવાનો છે. પણ આમ તાલી પાડવાથી ન થાય, આમ પાડવાની છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં.
ડૂબવાય નહીં હો મારા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો મારા છે ડોકમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં સદગુરુદેવની ભાગવત ભગવાન ભગવાન કી જય સંત મહાત્માજીએ કહ્યું છે કે ભાઈ તુલસીની માળા પહેરી ભગવાન વિષ્ણુને સમર્પિત થઈએ ને એટલે આપણું પિંડદાન થઈ ગયું, આપણું શ્રાદ્ધ થઈ ગયું છે. તુલસીની માળા પહેરવાથી ભગવાન વિષ્ણુને સમર્પિત થઈએ પછી તારું બાળક તારું શ્રાદ્ધ ન પણ કરે ને તો પણ તને મુક્તિ મળી જ જાય છે. આ ભાગવતમાં લખેલું છે. સંત મહાત્માજી કહે છે કે હે બ્રાહ્મણ, સંસાર વાસનાને છોડ વિવેકથી તું વિચાર કરી જો. જો કર્મની ગતિ ગહન છે, હે બ્રાહ્મણ, કર્મની ગતિ ગ્રહણ છે. મેં તારા લલાટની રેખા જોઈ લીધી છે. મેં તારા લલાટની રેખા જોઈ લીધી છે. આ પ્રજા મેળવવાની આજ્ઞાનતા જે છે ને એને તું છોડી દે. એ બ્રાહ્મણ, આ જન્મે તો નહીં પણ તને 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. સંતાન સુખ તારા ભાગ્યમાં 7 જન્મો સુધી નથી. વિચાર કરી જો. સંન્યાસે સર્વથા સુખમ. શું કહે છે કે વિચાર કરી જો. 7 જન્મો સુધી તારા નસીબમાં બાળકનું સુખ નથી લખ્યું અને કહે છે કે સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં જેવી મજા છે ને એવી ક્યાંય નથી. સંત મહાત્માજી બ્રહ્મદેવને સમજાવે છે કે જુઓ, અમારી મસ્તી છે, કઈ તકલીફ ખરી? અને સાચી વાત છે, અમને મહાત્માઓને કોઈ તકલીફ નથી. અમને જે સમયે મનમાં કંઈક પણ વિચાર થાય કે કંઈક કરવું છે, કંઈક લાવવું છે, મંદિરોમાં બેઠા ને અમારું કાર્ય સંપન્ન કરે જ છે. આ ધારું નતું અહીંયા આગળ કે આવી રૂમો તૈયાર થઈ જશે, આ ગાય માતાઓ આવી જશે, આ ગૌશાળાઓ થઈ જશે, આ ભાગવતનું આવું સરસ આયોજન થશે. કારણ કે અમે ભોળાનાથના ખોળે બેઠા છે, માં જગદંબાના ખોળે બેઠા છે. એને કહ્યું છે કે માં તારે કરવાનું છે, થાશે તોય તારું, નહીં થાય તોય તારું. અને અહીંયા અમે તો એક જ વસ્તુને કહીએ સન્યાસીઓ, કેવું કે ઇજ્જત જાશે તોય તારી, રહેશે તોય તારી. હું તો નિમિત્ત માત્ર બની અહીંયા આવી છું. હું અહીંયા મને એક નિમિત્ત માત્ર અને બનાવી અહીંયા મને બોલાવવામાં ભોળાનાથે અહીં બોલાવી છે કે પુરણગીરી મહારાજ, એક મહેશગીરી મહારાજ અહીં બોલાવી છે. હું કશું નથી કરતી, કરવા વાળા તો મારે આ મંદિરમાં બધા બેઠા છે.
અને એને જ આ કરવાનું છે. તમને બધાને પણ એ જ બોલાવે છે. તમારા મનની અંદર જે વિચારો આપે છે ને એ જ આપે છે કે અહીંયા માતાજી આ કરે છે, હાલો આપણાથી જે કંઈ થાય આપણે ફૂલની પાકડીથી મદદ કરીએ. કોઈ તન મન ધનથી, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી. અને અહીંયા કદાચ કંઈ પણ બનશે, કરોડો રૂપિયાનો બનશે, હું કે કોઈ બીજા મહાત્મા એને લઈ નથી જવાના, અહીંને અહીં મૂકીને જવાના છે. આશ્રમ એ તો ગામની શોભા છે. આ તો સંત મહાત્માજીની વાત આવી ને કથામાં એટલે કહું છું. આશ્રમ એ ગામની શોભા છે. ગામની અંદર જ્યાં આશ્રમ હશે ને, તમારા બાળકને લઈને જાશો ને તો સંસ્કાર સારા બનશે, સારું કંઈક શીખી શકશે. અને સંત મહાત્મા અહીંયા એ જ સમજાવે છે કે ભાઈ તારા નસીબમાં બાળક નથી. બ્રહ્મદેવ સમજતા નથી. કહેવા લાગ્યા છે કે મહારાજ તમે સંન્યાસી છો ને એટલે તમને આવું બધું બોલતા આવડે. અમને ઘણા એમ કે માતાજી તમે સાધુ છો ને એટલે અમારા સંસારીઓને દુઃખની ખબર ન હોય કે ઘણા એવા હોય. એટલે અમારે એમ કહેવું પડે કે ભાઈ દુઃખ પહેલા તો એક વસ્તુ છે કે દુઃખ એટલે શું, એની વ્યાખ્યા કરો. દુઃખ એટલે શું? પૈસા નથી એ દુઃખ, માલ મિલકત નથી એટલે દુઃખ, દીકરા નથી એટલે દુઃખ. દુઃખને આપણે ઊભું કરીએ છીએ. સુખ જ છે. મનથી તમે સુખ માનો ને તો બધી રીતે સુખ છે. અરે 32 ભોજન ખાઓ ને તોય આપણને ઓડકાર તો અન્નો જ આવવાનો છે. રોટલો ને મરચું ખાશું તો ઓડકાર તો ઈ જ આવવાનો છે. કઈ 32 ભોજન ખાશું તો એનો ઓડકાર અલગ આવવાનો છે એવું નથી. આ તો પેટ ભરવાની વાત છે. સાચું ભોજન તો ભગવાનના નામના કરવાનું છે. અને ભગવાનના નામનું જ્યાં ભોજન થઈ ગયું ને ત્યાં આ ભોજનની જરૂર ના પડે. અને ભગવાનના નામનું જ્યાં ભોજન થયું એટલે ભગવાને તમારું બાવડું પકડ્યું છે. તમારા મનમાં એ વિચાર આવે કે મારે આ કંઈક કાર્ય કરવું છે એટલે તમારું એ કાર્ય સંપન્ન જ છે. સંકલ્પ કરો, સંકલ્પનો વિકલ્પ ભગવાન કરવા બેઠો જ છે. પણ તમારી તૈયારી કેટલી છે? તમારી તૈયારી એમાં કેટલી છે? ઘણા એમ કે ભગવાન શું કરતો હતો? ભગવાન કરે ને એવું કોઈ કરતું નથી. 2 ભાગ વાળો કઈ નથી કરી શકવાનો, 1000 હાથ વાળો જ કરી શકવાનો. એને ખબર છે કે કયા સમયે તમારે શું કામ છે, કયા સમયે તમારે શું જોઈએ છે. આ તો હવે આ કળી કાળમાં માણસને એમ થઈ ગયું કે આ હું કરું છું. આપણે કશું જ કરી શકવાના નથી. પરમાત્મા જ દરેક વસ્તુ કરે છે. કહેવાનો ભાવાર્થ કે તમારી જેવી ભગવાન પરની શ્રદ્ધા હશે, ભરોસો હશે ને એવું જ તમારું કાર્ય થશે. શ્રદ્ધા વગર કશું બનતું નથી. સારા કાર્યમાં વિઘ્નો પણ હોય, એ વિઘ્નને દૂર કરવા ભગવાનના હાથની વાત છે. આપણે કશું કરી શકવાના. તમે જુઓ પહેલાના સમયમાં ઋષિ મુનિઓ યજ્ઞ કરતા તો રાક્ષસો શું કરતા હતા? હાડકા હોમતા હતા. આપણે સારું કાર્ય લઈને બેઠા છે, ભગવાનને જ પાર કરવાનો છે. કોણ શું કરે છે એ જોવાનું થતું નથી. આપણે શું કરવું છે એ જ આપણે જોવાનું છે. તમે કોકનું જોવા જાવ કે ફલાણા આમ કહેતા હતા, ફલાણા આમ કહેતા, તો તમારું કાર્ય તમે બગાડો છો. કાંઈ જ જોવાનું, જેને જે કરવું એ કરવું. મોજથી બધાય સરખા, સમાન દ્રષ્ટિથી. અને આપણે કહેવત છે સારા કાર્યમાં 100 વિઘ્ન. એ વિઘ્નને દૂર કરવા માટે ગણપતિ મહારાજ બેઠો છે. એને સોંપી દો, કાર્ય આપોઆપ તમારું સંપન્ન થવા માંડશે. પણ હું કરું છું એ વાત આવે ત્યાં આપણું કાર્ય અટકાઈને ઉભો રહે. હું નથી કરતા, મારો પરમાત્મા કરે છે, મારો ભોળોનાથ કરે છે, મારા બાવલિયા કરે છે. આ વાત જ્યાં આવશે ને તમારે ક્યાંય દોડવું નહીં પડે. આપોઆપ તમારા રસ્તા કરી દેશે કે હાલ ભાઈ તારું આ કામ થઈ ગયું છે, તું ફટાફટ આવ. શ્રદ્ધાની રીત છે.
સંત મહાત્માજી એ બ્રાહ્મણને સમજાવે છે કે ભાઈ સંન્યાસમાં સે મજા છે એવી ક્યાંય નથી. બ્રાહ્મણ દેવ એમ કહે છે કે મહારાજ તમે સંન્યાસી છો ને એટલે તમને આ બધું સૂઝે છે, આવડે છે. સંસારીના દુઃખને તમે શું જાણો? તમને શું ખબર સંસારીઓનું દુઃખ શું છે? તમે સંસારી હો, તમને સંતાન ન હોત ને તો ખબર પડે કે કેવું દુઃખ હોય છે. બ્રાહ્મણ દેવ સંન્યાસીને કહે છે કે તમે જો મને બાળક આપી શકતા હો તો આપો, નહીતર મને તમે મરવા દો. છેલ્લે સંત મહાત્માજીને કહે છે કે તમે જો મને બાળક આપી શકતા હોય તો તમે આપો, નહીતર મને મરવા દો. હે મહારાજ, મારા હાથે કોઈ ભિક્ષા લેતું નથી. મારી ગૌશાળામાં ગાયો પીયાતી નથી. અરે મારા આંગણાની અંદર વૃક્ષ છે ને એ કદી ફલિત થતું નથી. એ વૃક્ષ કદી ફલિત થતું નથી. હાથમાં લીલું લઉં છું, સૂકું થઈ જાય છે. હે મહારાજ, મારા દુઃખને તમે શું જાણો? મારી દુઃખની વેદનાને તમે શું જાણો? संत समझी गया लातों के भूत बातों से नहीं मानेंगे, जब लात पड़ेगी तब बात बनेगी. संत महात्मा जी मन में समझी गया कि लातों के भूत बातों से नहीं माने, जब लात पड़ेगी तब बात बनेगी. संते कह્યું છે ઠીક છે ભાઈ, તારી મરજી એમ કહી એક ફળ આપ્યું છે. ફળ આપ્યું છે કે લે ભાઈ, इदम भक्षय पल्यात्वम ततः पुत्रो भविष्यति. इदम भक्षय पल्यात्वम ततः पुत्रो भविष्यति. क्या फल तारी पत्नी ने खवડાવજે, परमात्मा तारा पर अवश्य कृपा करશે, तने पुत्र આપશે. બ્રાહ્મણ દેવ રાજી થઈ ગયા છે. ફળ હાથમાં લીધું છે, ઘરે આવ્યો છે. પોતાની પત્ની ધુંધુલીના હાથમાં ફળ આપી દીધું છે. પત્નીના હાથમાં ફળ મૂકી બ્રાહ્મણ દેવ જતા રહ્યા છે. અહીંયા બ્રાહ્મણ દેવે ભૂલ કરી છે. બ્રાહ્મણ દેવે ભૂલ કરી. સંત મહાત્માએ કહ્યું હતું કે ફળને તારી પત્નીને ખવડાવી દેજે.